મારું ચુવાડ હા. આપણે અહીંયા કોઈ વિશાલભાઈ કરીને છે આગળ. વિશાલભાઈ હું પોતે જ બોલું ભાઈ. અચ્છા તમે જ છો? હા. ઓ હલો ભાઈ વિશાલભાઈ મળી ગયા. આવો તમે જ છો એમ ને વિશાલભાઈ? બરાબર. બોલો શું કામ હતું બોલો. અરે આપણે અહીંયા મોટા ભાઈ જમીન માટે આવ્યા હતા. જમીન માટે. હા તમને એટલે અમને આગળ એક અશોકભાઈએ નંબર આપ્યો હતો મીન્સ કે ત્યાંથી અમારો કોન્ટેક્ટ થયો છે. બરાબર બરાબર. એટલે કીધું આગળ વિશાલભાઈ છે ત્યાં મળી લો એમના વાળા. બરાબર હા જગ્યા તો છે આપણા જોડે અત્યારમાં. કરાવો ને યાર વાત કરાવો આપણી. પાર્ટી એવું કે દાદા ઉંમર લાયક હા અચ્છા બરાબર. પણ બહુ હજુ મંજૂર નહીં કરતા વેચવા માટેનું. અચ્છા એવું છે. હા એમને એગ્રી કરવા પડે. બરાબર બરાબર. હા તો યાર તમારા જો કોન્ટેક્ટમાં હોય તો કોઈ વાત કરો યાર કરાવો ને આપણે જોઈએ છે. કરાવીએ તમને હું મીટિંગ એ કરાવું અત્યારે. અચ્છા. આપણે પૂછપરછ કરીએ એમને. બરાબર બરાબર જો મોની જાય હા તો આપણે કરાવડાવી દઈએ પણ એમાં મારું શું તમારું કરશું ને યાર કેમ નહીં થાય. કઈ રીતનું પણ અત્યારે હાલમાં તમારું જે આપણું ચાલતું હશે જમીનના ભાવ એ રીતે આપણે કરશું તમ તારે એની ચિંતા ના કરો ખાલી તમે આટલું સેટિંગ પડાવરાવો અમારું. બરાબર તો પરાળી દઈએ જોડી રહી. આગળ વાત કરો હેડો ને યાર. ચલો એટલું આવો. કરો ખાલી. હા તો આવો ચલો લેવડો એ એટલે ભેગા થઈએ રમણ બાપુ. હા કઈ વાંધો નહીં. ગાડી દે લો. જો વિશાલભાઈ હા બોલો ગમે એમ કરીને તમે છે ને અહીંયા અમારું સેટિંગ કરાવરાવો જમીન. આ કરાવડાવી દઈએ. હા આ દાદાને થોડો આપણે રમણ બાપાને મનાવીએ તો મોની જાય તો કોમ થઈ જ અરે જાય યાર તમારું. યાર મનાવો ને વાત હવે તમારા ઓળખાણમાં હોય તો કઈ વાત ગમે તે કરો અમને યાર. તો આમ ગમે તે રીતે હું ઓર પાડી આલે તમને. બસ જો તમારું તમતાર જે થતું હશે ને આપણું 2% લેખે તમતાર આપણે કરી દઈશું બસ જો. કશો કશો વાંધો જો વિશાલભાઈ તમારું હોમવર્ક છે તમે કામ આટલું કઢાવો નહીં. ચાલો, કરાવી દઈએ. યાર યાર હા અહીંયા આવો આવો રમણ બાપા. આ પેલા કોણ આવો આવો રમણ બાપા. આ ભાઈ વિશાલ બેહો. પેલા વિશાલ હા રમણ આ બાપા. ભાઈ કેવું તો કેવું મજામાં બસ શાંતિ છે. બોલા બેન શું છે એ બાકી મહેમાન આયા એક પણ ગામથી આયા. બહારથી આવી હા અમદાવાદથી આયા. હા બસ બરાબર એમને આટલામાં જગ્યા જોવા હા બરાબર મેં તમને આજે સવારે વાત કરી હતી બરાબર બરાબર હું કહું આ રમણ બાપા વિચારવાના તો નહીં હા ભાઈ કે મારે જગ્યાની જરૂર છે આ બાજુ લેવી છે. એટલે હું તમને ભેગા કરવા લાયો બરાબર બરાબર આ ભાઈ છે વાત કરો. બેહો બોલો કાકા આપણે તમારો જો જમીન હોય તો અમારે તો ખરીદી કરવાની જ છે બરાબર. હા તો જો તમારી ઈચ્છા હોય આગળ તો આપણે બેહીએ તમારું મન માનતું એવી રીતે. હવે એમાં ભાઈ વાત એવી છે ને બરાબર. કે આ વિશાલ તો મારા છોકરા છે હા એ વિશાલભાઈ એમને મળ્યા ને હાલ. આ એ મારું બધું હોય રીતે જ રાખતો બધી એને ખબર જ હોય પણ હવે ભાઈ આમાં એવું છે ને કે જમીન તો મારે 5 વીઘા છે બરાબર અને જો આ ઘરે મારું છે અને 2 ઢોરાય છે 2-3 ઢોરાય છે બરાબર અને એકલો ભાઈ રહું છું અને છોકરો શહેરમાં છે પણ હવે જમીનમાં એવું છે ને ભાઈ હું જમીનના તો ભાઈ મને જ ખબર નહીં વિશાલને બધી ખબર હોય શું ભાવ ચાલતા હોય પણ મારા બાપના વારસામાં મને આલેલી 5 વીઘા જમીન છે અને આ આટલું તો સરસ બધા છે એટલે મારે હમણાં ભાઈ મારું આયખું રહ્યા ને તો હજી મારે જમીન કાઢવી નહીં પડે. અચ્છા એવું છે. હા. બરાબર. કારણ કે આ બાપની એક તો દિશાની માર રાખવી પડે ને. હા એ વાત સાચી તમારી. આ તો જો અમે વાત કરી હાલ વિશાલભાઈ તો કે હેડો વાત કરી લઈએ આપણે છે અહીંયા ઓળખીતા તો એમને અભિયાલ વાત કરી ભાઈ તો હેડો આપણે મળતા આવીએ જો એમની ઈચ્છા હોય તો આપણે બેહીએ વાતચીતમાં એમને અહીંયા લાગે શું કેવું વિશાલ? તમારી વાત સાચી પેલા તમે બરાબર આયા એટલે મારા મહેમાન જેવા કેવો હા એ વાત તો અને સાચી કાકા. વિશાલ મને ચાલનો કે કેટલાય દાડાથી કે બરાબર બરાબર. પણ મારું મન નહીં માનતું કારણ કે જો હું મારો જો ખેતી લાયક જ છે આમ વાડી ખેતી તો હું જ ના વિશાલ અમારે તો અહીં જમીન ના કહેવાય હોનું કહેવાય હોનું એવું છે. હા બોર બોર રગડિયું બધું કહેવાય છે. અમારે હોનાની બોર બોર બધું છે ને? બોર છે જમીન સરસ છે અત્યારે એમાં ઝાડવા પણ સારા છે બરાબર બરાબર. અને જો આ મારું આટલું રેણ અક્ષર રમણ બાપા અહીંયા આવો થોડું કામ અમારે તમારું. વાત કરો જો બે સાહેબ એવું છે ને એમની. સાચી વાત છે. હા રમણ બાપા
હા આ પાર્ટી બહુ મોટી છે. હા આ જગ્યા તમે અત્યારે કરોડોનો ભાવ આપી દો. અને બીજા ક્યાંક હું તમને સારી જગ્યાએ સેટ કરી આપે, નવી જગ્યા એટલે તમારે ના રાખવી હોય ને આ જગ્યા આપી દો. અત્યારે ભાવ આવે પછી કાલ છોકરા વેચવાના જ છે. અમે એની જગ્યાએ હું તમને સારી જગ્યા બીજા લઈ આપું. વિશાલ તારી વાત તો સાચી, પણ સારું મારું મન નહીં માનતું પેલા જો, કારણ કે મને હે ને આ એક નિશાની મારા બાપની ના હાચવી એકું તો એવું કેવું કેવું સારું કે બરાબર. તમે રમણ પપ્પા એક ના બે નહીં થાય તો ભાવ બહુ મળે અહીંયા તો. વાત તો વિશાલ જો મારા તો તું કરીને બધું મારે મંજૂર જ હોય, પણ સારું આ બાબતે વિશાલ મારે મન નહીં માનતું. બોલ શું કરવું કે હવે? બરાબર. હા તો વાંધો નહીં. લેડો હું એમને વાત કરું. લેડો ભાઈ અહીંયા રમણ બાપા નહીં માનતા, એક રસ્તો કરીએ આપણે. કશો હા તો કશો વાંધો નહીં આવતા. એ આવજો પેલા. એ હા જય માતાજી. આમાં એ રીતનું કે આ રમણ બાપાનો છોકરો એક અમદાવાદ રહે. અચ્છા, અમે એવું છે. હાલ જ વાત કરી ને, બરાબર બરાબર. છોકરો અમદાવાદ રહે ને તમે અમદાવાદ થી જાય. હા અમદાવાદથી જ જાય. તો હું એનો નંબર હા અને મારો નંબર આપું. બરાબર. તમે એના જોડે મીટિંગ કરો પહેલા. આ તો કરાવો ને યાર એવું. એવું લાગશે તો હું આવી જઈશ, પણ તમે જો એ છોકરો માની જ જા લગભગ આ ભાવનો એ કિંમત નહીં ને ખબર હે અરે આપણે થોડું એવું હશે તો થોડું વધારે કરી દઈશું 2-5 તો બીજું વાંધો શું? નહીં. એનું થોડું સેટલમેન્ટ થઈ જશે. અચ્છા પણ છોકરા જોડે જ થશે, રમણ બાપા જોડે થશે એવું છે. નહીં. હું કારણ કે એમને રોજ મતું પણ કોઈ દાડો હા પાડતા નહીં. તો એના છોકરાનો નંબર હું એનો આપી મતલબ દઉં. એમ કે એમના છોકરાને બેહાડવો પડશે એમ ને? હા હા હવે ગમે એમ કરીને તમે આટલું કાટલું બેહારો આપણું. બિહાડી દેવું તમને હોય સો ટકા. ગમે તે કઈ જગ્યા મારી તમને અપાવવાની છે. બરાબર બરાબર. એવું કંઈક કરો તમે. હા બોલો નંબર બોલો ખાલી. આ રહ્યો નંબર એમનો. હા લખી લો. બરાબર બરાબર ને. ઓકે તમારો નંબર બોલો. મારો નંબર લાવો લખી દો. મારો નંબર હાલો લખી દો. વિશાલભાઈ કરીને એડ કરી લેજો. અને હું એનું એડ્રેસ બેડ્રેસ જે હશે એમના છોકરાનું એ હું તમને આપી દઈશ. કઈ કઈ સાંજે ફોન કરીને આપી દે. હું અમે એમને રાગે રહીને પૂછી લે હા તો અને વાંધો નહીં. એડ્રેસ હું તમને આપી દઉં. ભાઈ એટલું એ તમે છે ને જગ્યાએ- અમને કરાવરાવો બરાબર. આપણે જે હશે ને એવા અને પહેલા એવું હોય તો આ છોકરાને જ બેહાડીએ, આપણે વાત કરીએ એમની જોડે. હા હા અમે અમદાવાદ વાત કરી લઈએ એમની જોડે. વાત પછી અમે જો એમને લઈને આવવાનું થાય ને તો હું પહેલા તમને મળે બરાબર. હા એની બસ તમે મને કોઈ મળજો. ચિંતા- કારણ કે આ જગ્યા વેચાશે તો મને તો ખબર પડશે. હા, હા, એટલે ચોક્કસ. તમે કેમ હવે ના આ જે પડે? વસ્તુ વાત થી આપણે જો દલાલી તમે એમાં ફરતા તમારી નહીં. કોઈ ફરવા નહીં આવે એની કોઈ ચિંતા ના કરશો તમે હા, બરાબર, બરાબર. તમારું બરાબર. જે હશે એ તમ તાર આપણે બેહીને જ વાત કરશું, બેહીને જ વ્યવહાર હા પતાવીશું. હા પણ તમે એટલું કરાવજો કે ગમે તે થાય આ જમીનનું અમને તમે આ જગ્યા તમને મલાઈ દે. બીજી તમ કોઈ તાર પાર્ટી આપણે બે અહીંયા નહીં પાંચ આવે. વધારે સમજી લઈશું. ના ના, આ બરાબર? જગ્યા તમારી જોડી જ આવશે તમને. બસ એવું કંઈક કરાવો. તમારી જોડી એ છોકરો ના માને તો હું મનાઈ દઈશ. હા બરાબર? બસ એવું કંઈક એ કરાવો. જવાબદારી મારી. ચલો ચોક્કસ, ચોક્કસ. મળીએ હો. મળીએ હો, વિશાલ. હારું. જય હા જય માતાજી. હવે અમને છે ને જમીનની વાત મગજમાં એવી ભૂતની જેમ ચોંટી ગઈ છે ને, હવે ખબર છે એમ પણ એમને કઠિયો હાલવાના નહીં, તો એ ખબર નહીં હવે એમના મગજમાં શું ભરાણું છે. અને સારું આમ તો જમીન અમારા નામે એમના નામે થઈ જાય તો સૌથી સારું. આ મેચની લત તો છૂટી જાય ને એમને, કંઈક કરતા આમાંથી તો નીકળશે ને. હવે કામ કરીશું. હવે આવે એટલે એમને ખાવા આપી દઉં. મારે તો બધું કામ પતી ગયું છે. પછી આખા દિવસનું કામ પૂરું. ઘરે હોય ને તો કોઈ દિવસ જોડે ખાવાનું ના થાય. પેલા બિલ હેલો જો પાછા ફોન ઉપર જ ચાલુ રહે છે. હેલો. અરે હા ભાઈ આપી દઈશ પૈસા. યાર શું પૈસા પૈસા કરી રહ્યા હો. કેટલા હાલવા નીકળ્યો મારા? 50. હા. અને પેલા બીજા 30 80. આ તો આપી દઈશ. અરે અત્યારે નહીં મારી જોડે યાર પૈસા. એ જો ભાઈ એ બધી વાત ખોટી પડો તમને કહી દઉં. હા તો આવું કાલ ગમે એમ કરીને કરી દઉં. હેડો એ હા મારા છે ધમકી આલો બોલો. શેની ધમકી આલવામાં તો હમણાં મેચમાં સારા એવા પૈસા લાગી જવાના હતા ને. એ જ જ્યાં કાલની મેચમાં 52 રન ના થયા, 50 રન એનું ભર્યું. એમાં 80,000 રૂપિયા થયા મારા. શું ખબર એમની વાહે બેહી રહો મેચમાં. હવે એ બધું તો ચાલ્યા કરે. નહીં જીતતો નહીં પૈસા અમુક ટાઈમ. તો એના કરતા તમે વધારે હારો છો. હવે આ બધી મેચની વસ્તુ કેવું હોય, હાર જીત તો એમાં રહે. શું આ જીત રે એના માટે થોડી તમે કમાવો છો મેચ માટે. હવે હારું પૈસાનું સેટિંગ શું કરવું? પૈસા પડ્યા તારે જોડે? માર જોડે છે ના હોય.
તો આને 80,000 રૂપિયા આલવાના. અને એમાંય તમે 80,000 માંગો, હમણાં 5,000 જેવું માંગ્યું હોય તો બરાબર. 80,000 થોડી હોય. શું કરશું પૈસાનો હારો? પણ આવા કામ જ ના કરતા હોય તો તમે, એક તો પેલા બાપાની જમીન છે ને, અરે તમે તો હજુ ઈ જ પિન ચોટી તમારી તો. સેટિંગ થઈ જાય ને તો મને મજા આવે. લે પૈસો જ થઈ જાય નકરો ઘરમાં. એ મારે કંઈક કરવું પડશે હવે. શું કરવું? કશું ના થાય. હજુ તમારે પેલા પપ્પાના હજુ બોલાવો ત્યારે પપ્પા તમારું નામ હજુ ચડાવે તારે ને, આ પાડશે તારે ને, ડાયરેક્ટ થોડી કઈ થઈ જવાનું એમાં તમારે. એના માટે મારે એમને અહીંયા તો લાવવા પડશે ને. એ જ વિચારું હું હવે કે હું શું કરું હવે આગળ. હા તો લઈ આવો તમે છો. મારો પ્લાન તૈયાર કરી જ દીધેલો. તો પછી પપ્પાને લઈ આવજો. પણ તમને એવું લાગે તમે પપ્પાને લેવા જશો, પપ્પા તરત તમારું નામ ચડાવી દેશે એમ તમારી વાત માની પેલા એક લેશે? કામ મારે રાબરો, પેલા એમને અહીંયા તો આવી જવા દે. પહીની વાત પહી. હા તો પછી તમને લેવા જાઓ આજે એ જાઓ તો કાલે? એ તો બધું મારી રીતે ગોઠવી દઈશ. હું સેટિંગ કરે મારી રીતે. હેડ. હા તમારે જમવાનું હોય તો જમવા આપું. મારું કામ પતી ગયું છે. આવજા જમવાનું બને જા. બની ગયું કામ બની પતી ગયું. હા તમે એક જ બાકી છો, મેન કામ એ જમી લીધું. મને તો ભૂખ હવે શેરી લાગે. હા ના ના ખાવા તો થોડી જોવાની કઈ વાત કરો છો તે. હા રેડ વાંધો નહીં, જા તું જમવાનું કર. હેડ. ફોન જ કોઈ પી ગયા. અરે વિશાલ બીનો ફોન. હેલો, હા વિશાલભાઈ બોલો બોલો. જય માતાજી. હા શું વાત છે ભાઈ? ભાઈ લે ખરેખર હો ભાઈ, આપણો ભગવાન બહુ મહાન છે. લ્યો ખરેખર એવો ચિંતામાં હતો વિશાલભાઈ, તમે એવા સમાચાર આલ્યા ને મને તારે, બહુ મસ્ત સમાચાર આલ્યા. હા શું એવું એમ? જગ્યાએ જોઈને જઈ પાર્ટી ચમ? ના ના ના, હું મારા બાપાને સમજાવી દઈશ. એ તો એ ભલે ના પાડતા, હું મારી વાત સાંભળો. તમે પાર્ટીને મારો નંબર આપી દો. એક કામ કરો. સરસ સરસ સરસ, આપી દીધેલો જ છે એમ ને? એક કામ કરવું, હવે હું જઉં ઘરે અને બાપા લઈને અહીંયા આવું. હા બસ 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 એ રીતે. હા ખરેખર છે, ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. હા હા ના 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 ના, કરી નાખવાનો, એનો વહીવટ કરી જ નાખવાનો. પાકું પાકું પાકું. હો એ હા 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 ભાઈ. જય માતાજી. ભાઈ લ્યો સરસ. પાયલ તો પાયલ હા બોલો. પાછું શું થયું? જો હવે મારે ખાવું નહીં, તું જમવાનું ના કાઢે મારું. મેં ડીશ તૈયાર કરી. ભલે ડીશ તૈયાર કરી મૂકી દે તું. ખરેખર ભગવાન આપણું સાંભળતો હોય. ઘડીક તમે દુઃખમાં હોય ઘડીક સુખમાં હોય. સુખના જ સમાચાર આયા. પેલો વિશાલભાઈ નહીં, આપણા ઘરની બાજુમાં તા ગામમાં, હા એનો ફોન આવ્યો. જગ્યા જોવા પાર્ટી આવી હતી, પણ બાપાએ પાડી ના. બરાબર, પણ હવે વિશાલે નંબર મારો આલી દીધો. એ ભાઈનો ગમે ત્યારે મારી પર ફોન આવશે એટલે એમની જોડે મીટિંગ કરી લે. અને હવે એક કામ કરું, હું જઉં ઘરે અને બાપાને લઈ જાઉં અહીંયા. એટલે મહેરબાની કરીને જો બાપા અહીંયા આવે ને એટલે તારે આપણે એમને સાચવવાના. હા અઠવાડિયું 10 દાડા હા વાંધો નહીં. પછી છે ને હું મારો ખેલ ચાલુ કરી દઈશ. ત્યારે આપણે બાપાને અહીંયા લાવી દઈએ. પછી પાછળનું બધું એ તો જોયા જવાશે. પણ મને હજુ વિશ્વાસ નહીં બાબા તમારું નામ લખાવશે. મને એવું અલા એ વાત ખેલ એ બેસતી જ નહીં એની. એ ખેલ મારા કરવો હોય ને એવું મારી રીતે પતાય તું જો, અને પછી મજા આવશે જો હવા ખેલ જામે તો. હું કપડા બદલીને જઉં. અત્યારે જ જોયો. હા હા मुझको भी तो लिफ्ट करा दे, थोड़ी सी तो लिफ्ट करा दे, ऐसे वैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तो लिफ्ट करा दे. પાયલ ઓ પાયલ, હા હું જઉં પપ્પાને લેવા. બરાબર, અને પપ્પાને લઈને જવા અહીંયા આવીશ. હા. બરાબર, ગમે એમ ભલે પોલાઈ પટેલ લાવવા પડે પણ અહીંયા લાવવાના, કારણ કે હવે રૂપિયા ગળવાના. બરાબર. વાંધો નહીં. હા
મારા બાપા માની જાય તો સારી વાત છે, કારણ કે ડીલ સારી આવી છે હાથમાં આવે. અને જો આ ડીલ જશે ને તો મને નહીં લાગતું કે વરીને પછી કોઈ બીજી એવી ડીલ આવે હાથમાં. અને જો ના પછી આમ રહ્યા રે આમને એવી નહીં ખબર પડતી કે અમદાવાદમાં એમનો એ છોકરાનો મસ્ત ફ્લેટ છે, સારું એવું સુખ છોડીને આ રીતે આ રહ્યા રહ્યા. કેટલી વાર અમને કહેવાનું, બાપા ઓ બાપા. હા કોણ? બાપા ચંદન. અરે આ ચંદન તું આવ્યો? હા હા બેટા આયા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આયા બેટા. મજામાં? હા મજામાં બેટા. બેન હાય. ભલે તને જ ભલે બાપા. હા આજે મને યાદ આવી જાય તમારી. એમ થઈ ગયું કે આવો બાપાને મળતો આવો. બે ભાઈ ઘરે બધા જમ શકે? બસ ઘરે બધા મજામાં. આજે એમ થયું કે મને એમ થયું કે લાવો જતો આવો બાપા જોડે. પણ તું ઘણા દાડે આવ્યો ચંદન, આ વખતે તને એવું નહીં લાગતું? હા ઘણા દાડે આવ્યો, મને ખબર છે. બુડા ખબર અંતર લેતા રહ્યો. આ તો બાપડો પેલો વિશાલ છે બિચારો, એ મારી હવાર હોવાજ બપોર રોજના 3 ટાઈમ ખબર લે. બોલ તો પણ હું તમને કેટલા ટાઈમ થી કહું હેડો અમદાવાદ, અને અહીંયા હવે શું રાખી મૂક્યું હોય તમારે? પણ પહેલા જો તારી વાત સાચી છે બરાબર. હવે જો અમે બાપા ખરેખર એક વાર ના કીધે માનતા તો નહીં. તારી વાત સાચી, પણ જો ચંદન અમે ગામડાના મોણા, જો અમારા પહેરવેશ આવા રહ્યા. પછી તને તો ખબર મારે બીડી જોવો, ચા જોવો, તમે બીડી દડાની 50 બીડી પીજો, તમને કોઈ ના નહીં પાડે. ચા તમને 10 વાર કરી પીવડાવું છું. તમે શું લેવા આ રીતે આવી જિંદગી જીવો? અને તમે એકલા તમારે રાખવાનું, એકલાનું ખા, તમારે બધું આ બધું મહેનત તમારે જાતે નહીં કરવાની આ બધી. પણ ભાઈ જો આ જો હજી મારું આખું હશે તો હજી હું અહીં મજા કરું. આ જમીન મજા ના કહેવાય, ખેતીવાડી કરું, ઢોર ઢોકર છે, સરસ મજાનો ચોખ્ખી હવા, ચોખ્ખું ખાવાનું પીવાનું. અને મારા જમતું સિંહ મારો વિશાલ મારી ખબર લે. પાડોશમાં આટલું તમને સારું હયા રહો તમારે. કાલે આ કોઈ ના હોય તો તમે અહીંયા એકલા શું કરો એમ કહો મને? એ તો જો આના મજા ના કહેવાય. હેડો મજા તમારે જોયું તું તમને બતાવું અમદાવાદમાં. એ મસ્ત 11મા માળે 10મા માળે રહેવાનું શાંતિથી, હવા ઉદાસ એવી ચોખ્ખી આવતી હોય. શાંતિથી બેહો ઘરે, મોજ કરો, ઘરે ખાઈ પીને આરામ કરો. તમારી જો શહેરની હવા, આ તો અમારી કુદરતી હવા, અને કુદરતે આલેલી આ તો અનમોલ ભેટ છે બેટા. અનમોલ ભેટ, પણ મજૂરી નહીં સામે જેટલી મજૂરી છે તમે તો જો બેટા. જો મજૂરી હોય ને ઈ કળ જ બોનું હોય. એ બધી વાત સાચી. હવે હું તમને લેવા આવ્યો, બોલો તમારે આવવાનું અમદાવાદ? પણ બેટા આવતો સારું મનો હે ને. એક તો તમારા શહેરની રીત રિવાજો, તમારા શહેરની રહેણી કરણી, અને તમારા ખોબા જેવડા ઘરો, એમાં અમારા કુદરતી આદતે જો કોઈ ખોબા જેવડું ઘર નહીં, 2 BHK મસ્ત મોટો ફ્લેટ હે. તમે એકવાર આવો તો ખરા, તમને ખબર પડે. ભાઈ જો પેલી કાવ્ય બે કેટલા દાડા દાદા કરી રહી કે દાદાને લેતા આવો, દાદાને લેતા આવો એવું કરી રહી છે. ચંદન તારી વાત તો સાચી. મને ઘણી વખત વાપરતા હોય તમે મારા પેટ ના જાણ્યા હો. અને તું તો બરાબર, પણ પેલી કાવ્ય તો મારા રૂપિયાનું વ્યાજ કહેવાય. મને ના વાપરતી હોય તો હેડો હું તમને લેવા આવ્યો હું. એટલે તો કહું હેડો અમારી જોડે અમદાવાદ, અને આ બધું મૂકો હવે અહીંયા. ક્યાં સુધી કરશો તમે? હવે તમારી બુઢો ઉંમર તો જુઓ તમે. આમ તો તારી વાત સાચી, મને 70 વર્ષ થયા છે. હા તો તારા 70 વર્ષ હેડા કરવા અમને કાંઠા પડતા હોય. હા પણ શહેરમાં હારું જો તું બરાબર, તું મારો પેટનો જણ્યો, પણ આજકાલની બહુઓ હોય એ બધું અમારું આ સહન કરે ના કરે. કાલ ઉઠીને કઈ આ ના બને, અને એના કરતા કોઈ મોટા પ્રશ્નો બને, એના કરતા હું મારી જિંદગી જીવું છું બુડા. તારે કોઈ તકલીફ હોય, પૈસો ટકો 12 મહિનાનું અનાજ સીધું કરિયાણું બધું મને ભરિયાલો. બધી વાત તમારી સાચી, અને તમારે એવું બધું કઈ રાખવાની જરૂર નહીં. એ ઘરે તમારું જ છે. એક કામ કરો હેડો, હું તમને લેવા જ આવ્યો હતો. હાલ? હા હાલ હાલ. અલ્યા પણ તારે ખાવા પીવાનું તને હું હજી બધું આલ્યું નહીં. એ બધું મારા ખાવા પીવાનું બધું કમ્પ્લીટ કરીને જ આવ્યો. પાણી ગાડીમાં પડ્યું હોય. હેડો તમે બેસી જાવ ને, કપડા પહેલો, હેડો લુગડા પહેલો. મારી વાત સાંભળો, પેલી ફાઇલ ક્યાં પડી રહી? પેલી દસ્તાવેજ ની ફાઇલ ખબર તમારી જોડે તમે રાખતા હતા? એ તો એ મારા બાપા વખત ની દસ્તાવેજ ની ફાઇલ તો મારા કાળજાનો કટકો. એ તો મારા હૈયાનું જેમ હૈયું હાચવું ને એમને હાચવીને મેં કબાટમાં મેલી રાખેલી. બોલ પણ એ કાઢો ને મારું કામ. જમીનું તારે શું કામ? હેડો હું કહું પછી તમને. હેડો હું તમને લેવા આવ્યો ને, એ લઈ લેજો. એના હંગાત શું કામ છે? હું તમને કહું એમ કરો ને તમે. આ બધી તમે ખોટી લખવા ના પડશો. તમે હેડો ઉભા થાવ હેડો. અને હાલ ના હાલ જ જવાનું હોય આપણે. મારા આ બધું ભરાવાનું એ બધું એવું વિશાલ ભાઈ કહી દે, બધું કરી દે અહીંયા. પણ હમણાં બેન હેડો હેડો હેડો. અલે આ તું જબરો છો ભઈલા. જાઓ તમે લુગડા પહેરો જાઓ. આવું ના હોય બુડા. પેરણ બદલો. આ જો બંડી ફાટેલી બાટલી બંડી પહેરો. અમાર તો બુડા જો અમાર ગામડા બધું પેરણ પહેરલો જાઓ. અમાર બધું આવું જ હોય. ખબર પડે ને જોન જેવી ફાટેલી બંડી પહેરીને ફરી રહ્યા. એ મસ્ત 2 BHK ફ્લેટ છે અમદાવાદમાં, અને અહીંયા આ રીતે પડી રહ્યા. અમને ખબર નહીં પડતી હોય આટલી છે. ફાઇલ નું નામ આપણી જેવા ભડક્યા.
ગમે એ થાય પણ એ ફાઇલ તો કઢાવી જ છે એમની જોડે. કેટલા ટાઈમથી સાચવીને દબાઈને મૂકી રાખી, ફાઇલનું નામ નહીં લેતા, પણ હવે ગમે એ થાય ફાઇલ તો કઢાવીએ ગમે એમ કરીને. તો જ મેળ આવશે, બાકી મેળ આવશે નહીં. ચંદન તારો નહીં મેળ આવે. અરે બાપા, આ મારા 2 જોડ લુગડા ને એવું બધું લીધું આમાં. 2 જોડ લુગડા લઈ લીધા? હા, બહુ થઈ ગયા એટલા. તો પેલી ફાઇલ ક્યાં છે? નહીં થાય. અરે તમે ફાઇલ નથી રાખી ઘરમાં, પેલી આ બધી જગ્યાની દસ્તાવેજ ને બધા? પણ તારે એ ફાઇલ ને દસ્તાવેજની ફાઇલ ને તારે શું કરવું? તારે મારું કામ છે, ફાઇલ નું કામ છે. અરે બાપા, મારે તમારું કામ અને ફાઇલ નું કામ હે. તો ફાઇલ તું શું કરીશું ને? તમે હું કહું એટલું કરો, તમે જાઓ ફાઇલ લેતા આવો ને જાઓ ને. એટલે આ છોકરો તારે બધા તું મને લેવા આવ્યો કે દસ્તાવેજ લેવા આવ્યો બધા? ના તમે જાઓ, હું કહું એટલું કરો, જાઓ ફાઇલ લેતા આવો. લેવાને ફારે કરી માં. જેટલા કાઠા જોયું, એકલા આયા પણ ફાઇલ લીધા વગર આયા. હા બસ જો આ જ ફાઇલ માર જોતી હતી. જો આભાર મારી વાત. હા હા, એ બધું મેં સાંભળી લીધું. હા બસ 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 બાપા, હવે મારે કઈ બીજું કઈ નહીં. પેલા મારી વાત સાંભળી લે આભાર. આ છે ને આ દસ્તાવેજ આ જમીનના અને આ ઘરના આ જમીનના બધા દસ્તાવેજો આમાં છે. મેં જોઈ લીધું. અને આ છે ને મારા બાપા વખતનું છે. અને મેં મારું હજુ નહીં સાચવ્યું ને એટલું મેં ઓના સાચવ્યું. હવે તમે જેટલું આભાર. એટલે તારે લઈ જવાની હંગત લેવી છે. આપણે જોડે જ જવાનું, આને લઈને જ જવાનું. આભાર. પણ તું જો બેટા આ હે ને ઈ સમજજે કે મેં મારો જીવ તને આલ્યો. અત્યારે આ મારો જીવ છે. હું કહું અત્યાર સુધી તમે સાચવી ને, હવે આને તમે સાચવી એવું હું સાચવી. પણ જોજો હો, મને કોઈ દાડો દગો ના કર. ના કરું દગો બાપા, તમે કેમ આવું બોલો અપડો? લે હેડો હેડો ઘરે એટલે આ તો મારું જીવતે રાખો આલ્યું કહેવાય તને. ના કઈ નહીં, હેડો. ઉભા મારે લુગડા તો લેવા એવું દે. બધું લઈ લો, હેડો હેડો હેડો. પણ મારે લુગડા બધા લેવા દે. લે હેડો બાપા. બોલો જેવી મજા આવશે અમદાવાદમાં રહેવાની. યા ભાઈ પણ આ તમે જુઓ, હું પેલા વિશાલભાઈ કહી દે આ બધું હરખું કરી દે, આ બધું એ હવે એ જ સંભાળ રાખશે આ ઘરની. પણ ખબર એને બધું કહેજે. જો આ બધું ઉકાળા ભટ્ટ બિલી હેડ્યો અને કહેજે આ બધું સંભાળી લે પેલા. એ બાપા તમે ચિંતા ના કરો, વાત કરી લે ફોન ઉપર એમની જોડે. હો મને 1-2 દાડા પહેલા કીધું હોય તો હું બધું મારું બધું ગોઠવણ કરી બધું બરાબર જ છે બધું. હેડો ને તમે